ફેમિલી જવાના બધાને જય માતાજી. કેમ છો બધાએ? મજામાં તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારમાં તો પાણીનો વારો છે તો આપણે ટાંકો ભરી લીધો છે અને આપણે લુગડા ધોવાના છે. કેટલા બધા આમ જો આ બધા હજી કોથળી કેટલા પડ્યા છે, હજી બધા નાવાનું બાકી છે. એટલા કપડા છે. આજ તો બપોરે નવરા થવાના છે. જો થોડા કાંઈ ભીડાસ અને માર પપ્પા નાય તો નવરા થઈ ગયા. કા બાપા આપણે નાઈ નહીં જાવ અત્યારમાં પાણી આવ્યું ને મેં કીધું ગરમ પાણી હતું ને તો નાઈ નહીં કીધું અત્યારમાં આપણે દવા સાટવા જવાનું છે. વાડીએ જવાનું છે ને અમિતને આજ રવિવાર છે એટલે અમિતને દવા સાટવાની છે એટલે ત્યાં હું આટાવડું દેખરેખ રાખે ને બાવા જેવું આટા મારે એટલે એ દવા સાટી દેવો. આજ તો મારા મમ્મીને એટલા બધા કપડાં છે ને આજ તો બપોર નવરી થાય. લુગડા ધોવાઈ જાય તો એ બતાવશું. તો સુધી બન્યા રહેજો બ્લોગમાં. જો મારી મમ્મીને વહે તો આખી પલ્લી ગઈ. હા જો આ સવારમાં પાણી એવું હતું તો મેં રાત છે ને કામ બધું ઘરનું કરી નાખી. હમણાં નવરાઈ તો હતી નહીં તો આપણે જો આવા સરસ મજાના પડદા ધોઈ નાખ્યા છીએ અને આ લટકણિયા ધોઈ નાખ્યા, ઝુમર ધોઈ નાખ્યા અને અહીંયા મુકાઈ ગઈ હતી અહીંયા મુકાય અને અહીંયા હિરલે ઝુમર મૂક્યો જો અહીંયા મૂકી દીધા. અહીંયા મટું ક્યાં મૂકી છે કોને અહીં રાય જો અહીંયા આ તોડી હોત નાખ્યું તો બુકો આવી ગયો લાગે કહેવાય નહીં ને ખબર પડી ગઈ એવું છે. અને આમ તો જોવો લુગડા ધોયા એ મેં આજ ફરતા એમ જો ફરતા એટલે ફરતા જોવો જો અહીંથી સ્ટાર્ટ કરું છું એટલા લુગડા ધોયા છે અને અહીં ધાબે તો જુઓ કેવલા ભાઈ આવી ગયા રમવા. શું કેટલા લુગડા હજી આમ થેલા ને બધું. આ તો પડદા હુકાય છે, સીડી માથે હુકવા છે અને અહીંયા આ બધા લુગડા જો અને અહીંયા હાડીઓ આપણી ટીંગાઈ છે ધોયેલી. જો 3 હાડી અહીંયા ધોઈને મૂકવી. હા બધા ઠામડા ઉટકવાના બાકી છે હજી. આ બધા ઠામડા અને હજી અમારો વેહ તો જો બધું આ ઠામડા ઉટકાઈ જાય, ધૂળ ફેરાઈ જાય પછી નિરાય કે નાવાનું થશે. હજી નાવાનું બાકી છે આપણે કેમ કે અમિતના પપ્પાની વાડીએ દવા છાંટવા જશે તો આપણે રાંધવાનું પણ છે એટલે પેલા ઠામડા ઉટકી નાખી પછી અમે રાંધીને પછી ધૂળ ફેરશું એવું બધું કશું. હિરલ અને હિરલ જો આ ફોન માથે આવશે અમારા કેવલા ભાઈ જો આવી ગયા રમવા. કા કેવલા આજ રજા કેતા કેવલા આ શું કેવાય હિરલ તાર પાસે ગીલી હે ગિલોરી જો એવું છે. તો હજી આપણે કામ ઘણું ખરું બાકી છે તો આપણે હજી કામ કરવા મળવી તો થાય નકર આ વાલ હજી વરવા મળશે ને તો લુગડાય નહીં ફૂકાય. બધું કામ હજી બાકી છે. હાલો જો આપણે બપોરે ટાણું થઈ ગયું છે. બપોરા પર બેહી જઈએ. બપોરના સરસ મજાનું બહુ શાક બનાવ્યું છે રસાવાળું અને રોટલી છે, સાઈસ છે. આજ તો ડુંગળી ખાવાની છે, આખું બાપુ નથી ખાવાનું. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો આપણે ધુજાળા કરવા સડી જશે. આમ તો આમ બધી ખેરી નાખી છે મોહરું. આમાં બાવા બહુ થઈ જાય જો આ તૈડું હોય ને આમ જો અને જો આમ ખેરતી જાશું અને કેટલી ધૂળ નીકળે જોવું તમને બધા. કેટલી બધી ધૂળ નીકળે ઉપડી હા લાય ઉપડી કાય તો ભાઈ જો એટલી ધૂળ ભેગી કરી જો મારું વાળતી વાળતી અહીંયા ભેગી થઈ અને આમાં બધી જો આમાં બધી છે ને બાવા થઈ જાય. નવું ધૂળાળા કરીને તો એટલે મેં તો બધા માળિયા ઘોહરું વાળતી ને તો એટલી ધૂળ નીકળી ખાલી આપણે. અને હું ક્યાં સડી છું એ તમે બધા જો પડી હોય અહીંથી તો મારા હાડકા એકે હાજા ના રે. અને હિરલબેન જો ખોટે ખોટી હાવ ન્યા વાળે છો ખોટે ખોટી કાઈ આ ટેબલેથી નાઈ સડી ગયા. અહીંથી સડીને ભજીએ વાળતી વાળતી ને આમાં ભજીએ છે ને આ પોતું છે અહીં પોતું જો આમ મારતી આવું વાહું હોય જો હાલે તો જો આ પોતું હોતન વાહો મરાતું હવે આપણે જો કેમ કે આમાં રસ દે નહીં ને એટલે પોત જ પછી આવી જાય. હવે એટલું રહ્યું છે પછી આ રૂમમાં આપણે ઠાંડા ઉટકાઈ ગયા સાડી ત્યાંથી ઉતરું તો તમને બતાવું પછી ચડાવશું આપણે. બીજું ઠીક હવે ઉતરવું કેમ ઉતર તો ખરાબ જો અંબાવું જોઈએ ને સમજો. હવે ખેરી તો બધી ત્યાં મસ્તનું મસ્તીનું કરી નાખ્યું આપણે પણ હવે ઉતરશું કેમ એ જ પ્લાન લાવશું જો એટલું છે એટલું રહેશે. ઉતર નહીં મકાન હારા કરવા બહુ ગમે પણ જ્યાં અહીંયા સડી પછી ઉતરી ન હોવું. અને કેવલા ભાઈ પકડી રાખ્યું જો કેવલા પકડી નહીં કેવો હાય
કૃષ્ણ ભગવાન હવે ઉત્તર ઉત્તર હવે કેવું જરીક સેટું રાખવું પડશે હિરલ હા નથી ઉતરાતો ઘડી બંધ કરી દે તું વિડીયો તું આ બાજુ ટેબલ લેવું પડશે હવે મારે મેં પંખો સાફ કરવા જાઉં ક્યાં સેડી તો એ પંખામાં ખેડવું પડે ને તો પછી છે ને આખું પાવડરનું પાણી કરીને પછી પંખે મારવાનું છે અત્યારે આ ધૂમ કર્યો છે ને તો આવે ખોટું મારી દો એટલે સૌ એમ ઉતરવામાં પછી બીક લાગે આનું ટેબલ માંથી એમ નો બીક લાગે જો હવે આ ઘરમાં આવી ગયા છે ને મારી મમ્મી તું ખેરવા માંડી કા મમ્મી હા હવે આ ઘરનો આ રૂમનો વારો છે હવે આપણે તુજાળા કરવાનો ઓલા ઘરમાં થઈ ગયું પેક તો આમાંય થઈ ગયા કોકોક ઝાડા બહુ નથી એટલે એમ જો એટલી રસ છે એમ તો હું રસ ખાવા દઉં નહીં ક્યાંય મારે એમ તો તહેવારે તુજાળા હોય એવું ન હોય મારે સારું જ હોય મહિને 1.5 મહિને 2 મહિને સારું જ હોય શેકે જાણું જો તોય ખખેરવું પડે એમ આ બાજુ કરી નાખ પડે હે આટલું કરી નાખ પાસે હા જો આ બધું હરખું વ્યવસ્થિત સડાઈ દીધું છે અને આવ્યા આ બાજુ ધીમે ધીમે કરતા આમાં બધી ખેતી આમ જાઉં મંદિરે તેમની પછી થોડા કોલા કોખા છે એટલું કરવાનું છે આમ કરતી જાઉં છું બધું અને અંદર આ રૂમમાં પંખો નથી એટલે આમ ગરમી બહુ જ થાય છે અત્યારે એવું છે અને આ સોપડા બધા જુઓ આલે કેલા અને અમે જો નવા પાટલા કરાવ્યા બે જો આ નાના કેટલા મસ્તીના જો એમાં એવું હતું કે આ કમાડ હતું ને આ રસોડાનું સીટ ઈ કમાડનો એટલો પટો વીધો હતો આ પછી એમાંથી કપીને અમે આવું કરાવી દીધું કેવા મસ્તીના થઈ ગયા થોડાક ઊંધા થઈ ગયા છે આ ભાગ હતો ને એ ઉપર રાખવાનો હતો એને આ ભાગ રાખી આ પાટલું ઊંધું બનાવ્યું તો આ ભાગ કેટલું ચમકતું મસ્તીનું લાગે આપણે જે ગણપતિ બાપાનું સોયતું હોય અને રહેતા હોય તો આમ માથે આપણે ભગવાનનો ફોટો કે આપણે રાખી શકીએ પછી દર્શન કરી શકીએ જો એટલે ભૂગ્યા છે જે આમ ફૂગવાનું છે આપણે ધીમે ધીમે ખેરવા મળવી જો મારી મમ્મી બધી તું ખેર નાખ્યો છે ને હું પોતા મારવાનું ચાલુ કરી દીધું કા મમ્મી હા તો આપણે ધૂપ ખેરાઈ ગયું છે અને હવે બધી દિવાલમાં પોતા મારી દઈએ છે આ પેલા રૂમમાંથી આપણે સારું કર્યું છે એટલે પોતા મારી દઈએ જો આ સેટિંગને આપણે પાણી હતી તો આ ખેડની વચ્ચે પોતા લાગી જાય પછી આમાં પોતા મારવાના બાકી છે આઈ લગી કેટલું પડે ચાલુ કર્યું છે એટલે આઈ લગી પોતા મારવાના જો આવા પોતા મારું છું અને હજી બાકી જાય કેટલા ખબર છે 5 પછી વાસણ ચડાવવાના બાકી છે આપણે તો બધી કામની બાકી પડી જો પોતા મરાઈ જાય પછી આપણે વાસણ બધી ચડાવવાના છે અને હજી એઠા પોતા મારવાના બાકી છે તો હજી તો સાંજ પડી જાય મને એવું લાગે છે કે 7 વાગી ગયા કામમાં એવું છે જો આવા પોતા મારું છું બધી હાલો જો આપણે કામ કેટલું બધું હોવાના એક ધારા કામ કરીએ છીએ સાંજ પડી ગઈ તો હજી નવરી નથી થઈ કેટલું કામ છે આજ તો ધોજાળા કરી એટલે આખો દિવસ આજ તો જો હાડી પીને નાખવાનો વેત ન રહ્યો એટલું કામ છે હિરલબેને તો ઘોડો ધોય ને અહીંયા મૂકવી દીધો છે અને આજ તો સવારનો વરસાદે કવરાવે છે ઘડીએ ને ઘડીએ લુગડા ધાબ્યા નાખવી તો આવી જ જોઈએ વળી પાછા લઈ તા વયો જાય વળી પાછા એમ થાય કે તડકી કાઢી છે તો આપણે હૂકવી દઈએ હું કે આજ આટાણ છો ને તમે 8 વખત ધાબા ઉપર હિરલે કપડાં હૂકવા પણ વરસાદ શરૂ છે અત્યારે જો તડકી જેવી તેવી કાઢી છે પાછા ધાબ્યા નાખ્યા જો આમાં બધી પાછા નાખી દીધા હિરલબેને અને આમ તો જુઓ ઘરનું કામ આજનું જો આથણાના ડબલા ને બધું અહીંયા ધોઈ તો મૂક્યું છે અને આ ઠામડા બધા ઉટકેલા ને થપ્પા કરી લીધા હિરલબેને હવે સડાવવાના છે જો અડધા કપડાં ઓસરીને નાખ્યા જો કેટલું કામ છે અને હું તો કરતી હતી પોતા તો જો અહીંયા ટબ ને ડોલ ને બધું જો અહીંયા જ છે જો અહીંયા ડોલ ને બધું છે અને એમાં ઉપર છે તો અમિતના પપ્પા છે ને કંટોલા અને આને શું કહેવાય કોમેન્ટ કરજો આને શું કહેવાય આ લઈ આવ્યા છે આનું આથણું થાય એટલી ખબર છે મને શું કહેવાય મને આવડે છે પણ નહીં કોઈને આવડે ને તો હું જ્યારે સુધારે ને તે હું કેવું છે તો એ અમિતના પપ્પા આવું બધું લઈ આવ્યા છે
પણ એ હજી આપણે ટાઈમ નથી તે આવું બધું કામ પડ્યું છે એ ક્યાં આપણે કરવું બધું સમજો ધમાલ પડી છે ને અને પોતા મારતા મારતા અહીંયા બે પાણી ફીનાય જો હિરલબેન અંદર કાંઈક કામ કરે છે અને આ ભાઈને આજ આવી ગયો છે તાવ એને મેં કીધું બહાર લઈ લે ખાટલો અંદર જો એક પછી એક જો માળીએ ચડવાનું ચાલુ કા ગરમી એવી છે હું કોઈ ખોખા બધાય તો ચડાવી દે અને પછી હું આને પોતા મારી દઈ ને પછી ઠામડા ચડાવી એવું છે હજી ઠામડા ચડાવવાનું બાકી છે આપણે જો બધા ઠામડા આપણે ચડાવી દીધા છે જો કેવા સરસ મજાનું ઘર લાગવા માંડ્યું તો મારી મમ્મી નજીક પોતા મારાના નથી કા મમ્મી હા હજુ તો દિવાલમાં બધી પોતા મારી ગઈ રસોડામાં બધી અને હવે તળિયાની લાગીને એટલા પોતા મારવાના છે એવું બધું હું કરતી હતી કામ તો હિરલબેને બધાય વાસણ ચડાવી દીધા જો કેટલા મસ્ત ચડાવી દીધા જો સવારની વાત છે સવારે 7:30 વાગ્યે ઉઠ્યા ને પછી શિરામણ કરીને 7:30 વાગ્યાનું મારી કામે લાગ્યું છે રીતે હજી અત્યારે 7 વાગ્યા જો ઘડિયાળ આપણે આવ્યા જ છે બોલો રજી આ ઘરમાં પોતું એટલું પોતું મારવાનું ચાલુ કર્યું બોલો રૂમ ઓસરી રસોડું હજી તળિયા લાગી બધું બાકી જ છે આપણે હજી ટીકોડાની નાવાની ભારો આવશે તાર રાંધવાની તૈયારી થઈ જા હા હું બધે પોતા મારે તા ઈવદર રાંધશે કા હા એવું છે તો વાળું તૈયારી થઈ ગઈ છે અને આપણે વાળું કરવા બેસી ગયા છીએ વાળુમાં બટેટાનું શાક છે રોટલી છે આથણું છે ઠંડી ઠંડી સાઈઝ છે અને દૂધ છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય